બધા એની ગાડી આવી અને એ જ ગાડીમાં મને હોટલમાં લઈ ગયા ને ન્યાય મારી પર આવી રીતે મને કહેવા માંડ્યા કે તો જો આમાં તું આમાં સાક્ષી બની જા અને તું આ બધું આના ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દઈશું આમાંથી, પણ તું જેને હું નામ કેવી એના ઉપર નામ દઈ દે અને એની પર સાક્ષી થઈ જાય એમ. તો પછી મને ધમકાવવાનું ચાલુ કર્યું ને આ લોકોનો માણસોએ કે આમાં સાક્ષી બની જાય અને આવી રીતે નામ દે, આનો અમે કેવી છે એના નામ દઈ દેવા છે. ટોટલ 6 વ્યક્તિના નામ આપ્યા મને, એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું. મારા પપ્પાને ધમકાવ્યા અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા. ન્યાય એ લોકોએ હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી. આખું નિવેદન એને મને પછી બતાવ્યું કે આ રીતે તારે બોલવાનું છે કોર્ટમાં એમ, જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગીનો અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડશે એવું અમને લાલચ આપી. પણ અને પછી ત્યાંથી જયારે અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને ધમકાવવામાં, મને પાછી 4 વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા. ત્યારે પણ અમને બધા ધમકાવવા માંડ્યા કે તારા બોલવાનું છે. તો મેં કીધું કે વાંધો નહીં હું બોલી દઈશ એમ, પણ મને મુક્ત કરો, મારે ઘરે જવું છે એમ. તો મને એ રીતે ત્યાં લઈ ગયા પાછા અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા. પેલા ડીવાયએસપી ઓફિસે લઈ ગયા. ત્યાં પણ આ કેજી ઝાલા સાહેબ છે અને એડી પરમાર છે એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ, એટલે તારી સેફટી છે એમ, બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ, તું તારે અહીંયા આવીને અરજી કરી જાજે, તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અરજી કરી જાજે, પણ તારે આ નામ દેવાના છે, તને કોઈ આમાં પ્રેશર નહીં કરે. એમાં કુલ 7 વ્યક્તિના મને 6 વ્યક્તિના નામ કીધેલા હતા, એ દેવાના હતા. અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દઈશ તો તને આમાંથી મુક્ત કરશું, તો તને આમાં સાક્ષી બનાવશું અને તારું નામ બધામાંથી કાઢી નાખશું. ને પૈસાની ને એ બધી લાલચો આપતા હતા કે આના નામ દઈ દેજે એમ, બાકી તાર ઘર નામ દેવાનું કીધું. 6 નામ અનુરૂપસિંહ કરીને છે કોઈક અને રાજદીપસિંહ કરીને છે જેનું ઓળખતી નથી, તો છતાં મને કહેતા હતા કે આના નામ તું દઈ દે એમ તો તને છોડી દઈશું એમ, બાકી નહીં છોડ્યો, બાકી તારી વિરુદ્ધ કે હવે ફરિયાદ કરશું એમ. મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ આમાં ફરિયાદ થાય છે એમ. પછી ત્યાંથી હવે અનુરૂપસિંહ છે, રાજદીપસિંહ છે, પછી પૂજા મારી મિત્ર હતી એ તો ફસાવી ખોટે ખોટી ને એને જેલની સજા અપાવી છે અત્યારે, અને એનું નામ દેવાનું કીધું. પછી મંગરાણી કરીને છે એનું નામ દેવાનું કીધું. પછી જે વકીલ હતા દિનેશભાઈ અને સંજયભાઈ એના ખોટે ખોટી એવું મને કહેવાનું કીધું કે આ લોકોનું તો એવું કહી દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ, એને એવું કાંઈ નથી, એને મને ફરિયાદ લખીને નથી દીધી, તેમ છતાંય આ લોકોએ મને એવું ખોટું કીધું કે આનું હું આવું કહી દે એમ, તને કેટલું ખોટું બોલવામાં શું વાંધો છે, એટલો તારો ફાયદો અમે વિચારવી છીએ આગળનો, કે તો તને એટલું બોલવામાં શું વાંધો છે ખોટું એમ, તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું, બાકી આમાં તારા જીવ ઉપર જોખમ છે અને તારા ઘરના ને અમે કોઈને શાંતિ નહીં લેવા દેવી એમ, અને મારી નાખશું બધાને. એવી રીતે મને એવો ટોર્ચર કર્યું અને મને જો આ નિવેદન દેવા માટે મજબૂર, ત્યારે મને એ લોકો નિવેદન દેવા માટે મજબૂર કરેલી હતી, પણ તેમ છતાં હજી એનું નિવેદન નથી. પછી મેં સહારો લીધો સારા વકીલનો ને એનો, મારે મેં જે હકીકત હતી અત્યારે મેં જણાવી. જે સુસાઇડ નોટ લખી છે એમાં તમારી ઉપર એને આરોપ મૂક્યો છે, આરોપ વિશે શું કહેશો? કારણ કે હરીફની વાત છે આખી. ના, એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર, મને એને મારું બળાત્કાર કર્યું છે હું સાચું કહું, પણ આ બધા ભેગા મળીને આ બધી આ જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો છે અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદો કરે છે. તમે આજે જજ સાહેબ સામે શું રજૂઆત કરી? જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું, મને જે રીતે આ લોકો ધમકાવતા હતા અને જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું. તમે ક્યારે ઉપાડી જતા હતા અને કોણ કોણ ઉપાડી જતું હતું તમને નામ ખબર છે? ક્યાંથી? તમે કેવો મને ગોંધી રાખીને હોટલ કોણ લઈ ગયું? હોટેલે આના માણસો આવતા હતા. કોના માણસો બેન? જયરાજ બાપુના. તમને નામ ખબર છે એમાંથી કોઈનો? નહીં, એના કોઈના નામ નથી ખબર. તમારી હવે શું માંગ છે? હવે બસ મારી ઈ જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે, મારા પરિવારનો જીવ બચાવો, બસ મારી ઈ જ માંગ છે કે આ લોકોનો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે અને મારા ગામમાં મને મારા પપ્પાને નથી જીવવા દે એમાં. હવે બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈક. 5 તારીખથી માનીને જ્યારથી મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો, તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટે ખોટું નામ લખી નાખ્યું હતું અને એ રીતે મને આરોપી બનાવી, મજબૂરી મને ખોટું બોલાવીને આરોપી બનાવી પોલીસ વાળાએ ભેગા મળીને. અને પછી ત્યાંથી મને રિમાન્ડ હોમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા. ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને આ ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા, એને ભેગા મળીને બધાએ કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં તમારી છોકરી બચાવી લેશું એમ, તમારી છોકરી ખાલી આ રીતે સાક્ષી બની જાય અને અમે જેના કેવી છે એના નામ દઈ દઈ તો તમારી છોકરીને અમે આમાંથી મુક્ત કરી દઈશું, પણ તમારી છોકરી